વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે હાઇપર કોન્જ્યુગેશન, રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે ભણ્યા છીએ. હવે આપણે આજે એરોમેટિસિટી વિશે ભણીશું. એરોમેટિસિટી શું છે? એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો આપણે લખેલું છે એરોમેટિકરણ. એક અગત્યનો મુદ્દો છે. એરોમેટિક સંયોજન કયું છે, કયું નથી, એની સમજ આ લેક્ચરના અંતે તમને આવી જશે. એરોમેટિક સંયોજનો જે છે એમાં ત્રણ રીતે આપણે વહેંચીએ છીએ. એક એરોમેટિક પ્રકારના છે, એન્ટી એરોમેટિક પ્રકારના છે અને નોન એરોમેટિક છે. તો એરોમેટિક અને એન્ટી એરોમેટિક માટે આ ત્રણ શરતો કોમન છે. કેવી? એરોમેટિક અને જે એન્ટી એરોમેટિક સંયોજનો છે તે ચક્રીય હોય છે, સાયક્લિક હોય છે. બંને સાયક્લિક હોય. સમતલીય રચના ધરાવતા, સમતલીય રચના હોવી જોઈએ. મતલબ ચક્રીય રચનાનો દરેક પરમાણુ sp2 સંકૃત હોવો જોઈએ. સમતલીય રચના, પ્લેનર રચના, પ્લેનર કહી શકાય. તો પહેલી શરત ચક્રીય હોવી જોઈએ, બીજી શરત સમતલીય રચના હોવી જોઈએ. મતલબ ચક્રનો દરેક પરમાણુ, ચક્રની અંદર રહેલો દરેક પરમાણુ sp2 સંકૃત હોવો જોઈએ. ચક્ર બનાવનાર પરમાણુ sp2 સંકૃત હોવો જોઈએ. ચક્રીય રચનાનો દરેક પરમાણુ સસ્પેન્ડનમાં ભાગ લેતો હોવો જોઈએ. મતલબ કે કમ્પ્લીટ કોન્જ્યુગેશન થવું જોઈએ, સંપૂર્ણ સસ્પેન્ડન થવું જોઈએ. તો આ ત્રણેય શરતોનું પાલન કરે તે એરોમેટિક અને એન્ટી એરોમેટિક. સાંભળજો, આ ત્રણેય શરતોનું પાલન કરે તે એરોમેટિક અને એન્ટી એરોમેટિક. ત્રણમાંથી કોઈ એક પણ શરતનું ભંગ થાય, પ્રથમ ત્રણ શરતમાંથી કોઈ એક શરતનો ભંગ થાય, આ ત્રણ શરતમાંથી કોઈ એક શરતનો જો ભંગ થઈ જાય તો તે નોન એરોમેટિક છે. આ ત્રણ શરતોનું પાલન કરે તો એરોમેટિક અને એન્ટી એરોમેટિક બે હોઈ શકે. હવે બેમાંથી જુદું પડવા માટે એક ચોથી શરત છે. શરત નંબર 4 છે. શરત નંબર 4, એરોમેટિક જે સંયોજનો છે ચોથી શરતનું પાલન થવું જોઈએ એરોમેટિક માટે. યુકેલના નિયમ મુજબ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n + 2 હોય છે. જે n બરાબર 0, 1, 2, 3 મૂલ્ય હોય છે. n નું મૂલ્ય 0 મૂકો તો શું જવાબ આવે? 2 આવે. મતલબ 2 પાઈ ઇલેક્ટ્રોન છે. n નું મૂલ્ય 1 મૂકો તો શું જવાબ આવે? 6. તો 6 પાઈ ઇલેક્ટ્રોન છે. 3 મૂકો તો 10. 4 4 વધતા જાય છે. 2 4 પ્લસ કરો 6, 4 વધારો 10, 4 વધારો 14, આ પ્રમાણે થાય. જુઓ, 3 મૂકો તો શું થાય? n નું મૂલ્ય 3 મૂકો તો શું થાય? 4 3 12 ને 2 14 થાય. 2 મૂકો તો શું થાય? 4 2 8 ને 2 10 થાય. 4 4 વધારતા જવાનું છે. તો 2 6 8 10 14 18 આવા ઇલેક્ટ્રોન હશે તો સમજી લેવાનું પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આમાંની કઈ થાય તો યુકેલના નિયમનું પાલન કરે છે અને તે એરોમેટિક છે. આ ત્રણ શરતોનું તો પાલન થવું જ જોઈએ. ઉપરાંત જો આ ચોથી શરતનું પાલન થાય તો એરોમેટિક. આ ત્રણ શરતનું પાલન થાય અને જો ચોથી શરત તરીકે આનું પાલન થાય, ફોરેન ઇલેક્ટ્રોન હોય. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 4n. મતલબ આ ત્રણ શરતનું પાલન થાય અને ચોથી આનું પાલન ના થાય એવું પણ બોલાય. ત્રણ શરતનું પાલન થાય તો ચોથી આ શરતનું પાલન ના થાય તો એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિકમાં શું હોય છે? પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n હોય છે. n બરાબર 1 2 3 પ્રમાણે લેવાય. તો 1 લો તો 4 8 12, 4ના ઘડિયામાં 4નો ગુણાકારનો ઘડિયો બોલો એ પ્રમાણે તમે એના પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આવે. 4 8 12 16 20 વગેરે. તો એરોમેટિક અને એન્ટી એરોમેટિક માટે પ્રથમ ત્રણ શરતો કોમન છે. ચોથી શરતથી જુદા પડે. એરોમેટિક હોય તો 4n + 2 યુકેલના નિયમનું પાલન થાય અને એરોમેટિક ના હોય, એન્ટી એરોમેટિક હોય તો આનું પાલન નહીં થાય. મતલબ 4n ઇલેક્ટ્રોન હશે. પ્રથમ ત્રણ શરતમાંથી કોઈ એક શરતનો ભંગ થઈ જાય, જોવાની પ્રથમ પહેલા ત્રણ શરતો, ત્રણમાંથી કોઈ એકનો ભંગ થઈ જાય
તો આ બેમાંથી કંઈ નહીં હોય, એરોમેટિક કે એન્ટી એરોમેટિક એ કંઈ નહીં હોય, પણ કઈ હશે? નોન એરોમેટિક. માટે આપણે લખ્યું છે કે એરોમેટિક કે એન્ટી એરોમેટિક ના હોય તે બધા જ નોન એરોમેટિક છે. બીજું એમનો સ્થાયિતાનો ક્રમ, એની સ્ટેબિલિટીનો ઓર્ડર શું છે? આ ત્રણ છે, એરોમેટિક, એન્ટી એરોમેટિક, નોન એરોમેટિક. તો એની સ્ટેબિલિટીનો ઓર્ડર આ પ્રમાણે છે. એરોમેટિક સૌથી વધારે સ્ટેબલ છે, પછી નોન એરોમેટિક આવશે, પછી એન્ટી એરોમેટિક. એમની પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જાનો ક્રમ એનાથી ઉલટો થઈ જાય. જેની સ્ટેબિલિટી ઓછી હોય તેની પોટેન્શિયલ એનર્જી વધુ હોય હંમેશા. તો સ્થિતિ ઉર્જાનો ક્રમ ઉલટો હોય છે. કારણ આપણે હાલ વાત કરી, જેની ઉર્જા વધુ, પોટેન્શિયલ એનર્જી વધુ, તેની સ્ટેબિલિટી ઓછી. તો સૌથી ઓછી સ્ટેબિલિટી હશે એની પોટેન્શિયલ એનર્જી વધુ હશે. તો પોટેન્શિયલ એનર્જી અને સ્ટેબિલિટી હંમેશા ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે. સ્ટેબિલિટી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પોટેન્શિયલ એનર્જી. ઓકે, આનો સ્ક્રીનશોટ બાળકો પાડો. પછી હું આગળ વધીએ છીએ આપણે એમાં. તમને નીચેનો ભાગ દેખાતો કદાચ ના હોય તો આ જોઈ લો. નીચેના ભાગમાં લખ્યું છે એરોમેટિકની સ્ટેબિલિટી, અને પછી સ્થિતિ ઉર્જાનો ક્રમ લખેલો છે, જેમાં PE લખેલો છે. ઓકે, તમે જોઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એના ઉદાહરણ સમજીએ. બધા વિદ્યાર્થી મિત્રો મારી તરફ ધ્યાન આપે. અહીં એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે એ કહેવાનું છે બાળકો. તમારા સામે ઉદાહરણ છે, આપણે એપ્લાય કરીએ, સમજીએ. આ જો પ્રથમ આપણે શરતો યાદ કરો. પ્રથમ શરત શું હતી? ચક્રીય હોવું જે સાયક્લિક છે. ચલો, બધા સાયક્લિક છે જ. પહેલી શરત તો બધામાં પાલન થાય છે. ઓકે, જે એલિફેટિક છે, જે ચક્ર વગરના છે, એ તો બધા નોન એરોમેટિકમાં આવી જશે. પ્રથમ ત્રણ શરતોમાંથી કોઈ એક શરતનો ભંગ થાય તો એ નોન એરોમેટિક કહેવાય. મતલબ મિથેન છે, ઇથેન છે, આ બધા સૂત્રો જે લખીએ છીએ બધા જ ટૂંકમાં ચક્ર વગરના જે બધા લખીએ છીએ એલિફેટિક સંયોજનો, એ તમામે તમામ નોન એરોમેટિક છે. ચલો હવે ચેક કરવાનું છે. પ્રથમ શરત ચક્રીય છે, બીજી શરત સમતલીય રચના હોય છે. ચલો, સમતલીય રચના માટે દરેક કાર્બન sp2 હાઇબ્રિડ હોવું જોઈએ. ચલો અહીં જોઈએ, પાઈ બનશે, આ કાર્બન છે, આ કાર્બનની જોડે બીજો એક H છે, આપણને ખબર છે. આ કાર્બનની જોડે બીજો એક H હોય, વેકેન્સી અને વેલેન્સી પુરાવવા માટે. તો ચલો, આ કાર્બને કેટલા સિગ્મા બંધ બનાવ્યા છે? કાર્બને સિગ્મા બંધ બનાવ્યા છે 3. તો આપણે જાણીએ છીએ સંકરણ માટે સિગ્મા 1 વત્તા લોન પેર. તો એ જુઓ, સિગ્મા બંધ 3 છે, માટે sp2 સંકરણ. આમાં પણ sp2 સંકરણ આવશે. આ કાર્બનમાં 2 બંધ છે, એક હાઇડ્રોજન છુપાયેલો હોય અંદર અને એક પ્લસ ચાર્જ છે, મતલબ 3 સિગ્મા બંધ છે, એટલે sp2 હાઇબ્રિડાઇઝ છે. પરંતુ આ કાર્બનમાં જુઓ કેટલા H છુપાયેલા હશે? 2, મતલબ 4 સિગ્મા બંધ થયા. માટે કયું સંકરણ થશે? sp3 સંકરણ. મતલબ બીજી શરત તો ભંગ થયો, સમતલીય રચના નથી, માટે એને કહેવાય નોન એરોમેટિક. નોન એરોમેટિક, Na લખી દઉં છું, નોન એરોમેટિક. ઓકે, ચલો નેક્સ્ટ બીજું. ચલો, આ એના જેવું જ છે, મતલબ અહીં કાર્બન સાથે H છે, કાર્બન સાથે H છે, 3 સિગ્મા બંધ છે, sp2. કાર્બન ઉપર પોઝિટિવ એક H છુપાયેલો છે, એક H છુપાયેલો છે એમાં. તો 3 સિગ્મા બંધ, sp2. બધા જ કાર્બન sp2 છે, સમતલીય રચના છે. શરત નંબર 2 નું પાલન થઈ ગયું. ચક્રીય તો છે જ, સમતલીય રચના છે. ત્રીજી શરત આવી, કમ્પ્લીટ કોન્જ્યુગેશન હોવું જોઈએ, સંપૂર્ણ સસ્પંદન. એટલે શું? એકાંતરે છે, જરા જોઈએ. હું H કાઢી નાખું છું.
જોઈએ તો આ પોઝિટિવ ચાર્જ જે છે આના ઉપર એ પાઈબંધ સાથે એકાંતરે છે કે નહીં? તો પોઝિટિવ ચાર્જ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, મતલબ પોઝિટિવ ચાર્જ જે કાર્બન ઉપર છે ત્યાંથી ક્યાં સુધી એકાંતરિત થાય છે? તો આટલાથી ચાલુ થાય અને અહીં સુધી આનો ભાગ આવે, રેઝોનન્સમાં ભાગ લે સસ્પેન્શનમાં. અહીંથી પાઈબંધ ખસીને આમ જાય, આપણને ખબર છે પાઈબંધની મૂવમેન્ટ કઈ તરફ થાય? પોઝિટિવ તરફ થાય. તો પાઈબંધ ખસીને આમ જાય તો કયા કયા પરમાણુએ ભાગ લીધો? તો આ કાર્બને, પછી આ કાર્બને, આ કાર્બન. તો આ કોન્જ્યુગેશનમાં આટલા કાર્બન આવી ગયા. આ લીટી દોરી ત્યાંથી આ. પછી બીજું કહું, બીજા પોઝિટિવ ચાર્જનું તમને બતાવું. તો આ પોઝિટિવ ચાર્જ છે પાઈબંધ સાથે એકાંતરે છે, તો પાઈબંધ સિંગલ બોન્ડ ધનભાર. તો અહીંયા પણ અહીંથી ચાલુ કરીને અહીં સુધીના કાર્બન ભાગ લેશે. મતલબ આ ચારે ચાર કાર્બન તમે જુઓ, એક કાર્બન, બે કાર્બન, ત્રણ, ચાર, સંપૂર્ણ કોન્જ્યુગેશનમાં છે, એકબીજા સાથે 100% કોન્જ્યુગેશનમાં છે, રેઝોનન્સ થવાનું છે. પાઈબંધ ખસીને આમ ધનભાર તરફ જઈ શકે, આ પણ આમ ધનભાર તરફ જઈ શકે. મતલબ આ કાર્બન છે કોન્જ્યુગેશનમાં સંકળાયેલો છે, આ કાર્બન પણ કોન્જ્યુગેશનમાં સંકળાયેલો છે. આ તો પાઈબંધવાળા છે જ, એટલે કોન્જ્યુગેશનમાં સંકળાયેલા છે. એટલે એ ત્રીજી શરત સંપૂર્ણ સસ્પંદન અથવા તો કમ્પ્લીટ કોન્જ્યુગેશન થઈ જાય છે. તો આ પોઝિટિવ ચાર્જ બધા જ કાર્બન ઉપર ફરે છે, આખા ચક્રમાં ફરે છે. મતલબ બધા જ પરમાણુ સંકળાયેલા હોય, મતલબ બધી જ જગ્યાએ પોઝિટિવ ચાર્જ ફરે છે. કેટલા પોઝિટિવ ચાર્જ? બંને. તો ત્રીજી શરતનું પાલન થઈ ગયું. ચલો ઓકે. ચોથી શરત, પાઈ ઇલેક્ટ્રોન કેટલા? ચોથી શરત, પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો પાઈ બંધ એક છે, એક પાઈ બંધમાં 2 ઇલેક્ટ્રોન આવે. બીજી કોઈ જગ્યાએ આમાં વેકેન્ટ ઓર્બિટલ હોય. પોઝિટિવ ચાર્જ મતલબ વેકેન્ટ ઓર્બિટલ, ખાલી કક્ષક. પોઝિટિવ ચાર્જ મતલબ ખાલી કક્ષક. અહીં પાઈ બંધના ઇલેક્ટ્રોન કેટલા? 2. એક પાઈ બંધના 2 ઇલેક્ટ્રોન. હવે ઉકેલ્સના રૂલ્સ પ્રમાણે કેટલા પાઈ ઇલેક્ટ્રોન આવે? યાદ કરો, ચોથી શરતમાં 2 પાઈ ઇલેક્ટ્રોન હોય, 6 પાઈ ઇલેક્ટ્રોન હોય, 4n+2 સૂત્ર પ્રમાણે. તો તમે 2 પાઈ ઇલેક્ટ્રોન આવી જાય છે, માટે આ એરોમેટિક છે. પહેલી વાત એરોમેટિક છે. હું એને એ વડે દર્શાવ્યું. ચલો એરોમેટિક છે. આ નોન એરોમેટિક. એરોમેટિકને એ વડે દર્શાવું છું. બીજી એક વાત, આ ચક્રને આ જ રચના અથવા કરીને આ રીતે પણ લખીને આવે. ટુ પ્લસ ચાર્જ, અથવા આવું પણ લખીને આવે પ્લસ પ્લસ અને વર્તુળ અંદર. એનો મતલબ એમ થાય, વર્તુળનો મિનિંગ એ થાય કે પોઝિટિવ ચાર્જ આખા વર્તુળ, આખા ચક્રમાં બધે જ દરેક કાર્બન ઉપર સમાન રીતે વહેંચાયેલો છે. +2 ચાર્જ આખા ચક્રમાં સમાન રીતે વહેંચાયેલો છે. ક્યારે આવું સમાન રીતે વહેંચાય? જ્યારે કમ્પ્લીટ રેઝોનન્સ થતું હોય ત્યારે. કમ્પ્લીટ રેઝોનન્સ થતું હોય ત્યારે. તો કમ્પ્લીટ રેઝોનન્સ ક્યારે થાય? તો આપણે એ પણ કહ્યું કે દરેક પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે, કોન્જ્યુગેશનમાં ભાગ લે ત્યારે, એકાંતરે હોય ત્યારે. તો આને આ 2 રીતે લખી શકાય છે. સ્ક્રીનશોટ પાડતા રહેજો, હું વચ્ચે વચ્ચે ભૂસી નાખી જગ્યાની બદલે, તો તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો. આના આ એરોમેટિક છે. ચલો હું અહીં છતોય બાજુ લખી રાખું છું, નાનું તમને બતાવી દીધું, હવે લખી રાખું છું. 2 પ્લસ અથવા પ્લસ પ્લસ, રાઈટ? આને આ રીતે લખાશે. ચલો ઓકે, એરોમેટિક. અહીં વિચારો ત્રીજું હવે આવડી જશે. ચલો ચક્રીય છે, ઓકે. બીજું આ sp2 સંકરણ. હવે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે sp2 સંકરણ સમજી લેજો. કાર્બન છે પોઝિટિવ ચાર્જ, તો 3 અહીં H છુપાયેલો સમજવાનું, 3 સિગ્મા બંધ થયા. ઓકે, અહીં H છુપાયેલો સમજવાનું છે. આમાં ના હોય તો એક H હોય અને આ ખાલી કક્ષક હોય. ઓકે, તો 3 સિગ્મા બંધ મતલબ sp2, આ પણ sp2, આ પણ sp2, મતલબ બધાએ sp2, તો સમતલીય રચના. ઓકે, ચલો ત્રીજી શરત શું છે? ત્રીજી શરત કમ્પ્લીટ કોન્જ્યુગેશન. તો જરા જુઓ, પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ, પછી સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ,
સંપૂર્ણ એકાંતરે છે, મતલબ કમ્પ્લીટ કોન્જ્યુગેશન થવાનું. આ પાયબંધની મૂવમેન્ટ ક્યાંથી ક્યાં થવાની? તો જુઓ, આ છેડેથી ચાલુ થાય, આમ જવાની, આમથી આમ. અને બીજી રીતે વિચારો તો આ છેડેથી ચાલુ થાય, આમ જવાની. તો બધા જ પરમાણુ, ત્રણ કાર્બન પરમાણુ કોન્જ્યુગેશનમાં સંકળાયેલા છે. ઓકે, મતલબ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર ન રહેતો, માત્ર આ કાર્બન ઉપર રહેતો નથી, પણ ત્રણ કાર્બન ઉપર ફેલાય છે. માટે ત્રણ શરતોનું પાલન કર્યું. હવે એરોમેટિક એન્ટી એરોમેટિક માટે પાઈ ઇલેક્ટ્રોન ગણો. પાઈ બંધ કેટલા? 1. તો આમાં પાઈ ઇલેક્ટ્રોન લખતો જોઉં છું, 2 પાઈ ઇલેક્ટ્રોન ઉપરનામાં. આમાં પણ કેટલા હશે બોલો? 2 પાઈ ઇલેક્ટ્રોન છે. 3 શરતોનું પાલન થાય છે, 2 પાઈ ઇલેક્ટ્રોન છે, માટે શું કહેવાય? એરોમેટિક. યુકેલના નિયમનું પાલન થાય છે. એરોમેટિક મતલબ એ લખીશ, 2 પાઈ ઇલેક્ટ્રોન. ઓકે, બીજું આને બીજી રીતે દર્શાવો તો કઈ રીતે દર્શાવાય? અથવા કરીને તો ત્રણ પરમાણુ પર પોઝિટિવ ચાર્જ ફરે છે, માટે પોઝિટિવ ચાર્જ વર્તુળ કરીને દર્શાવાય. એવું બતાવે છે કે ત્રણ કાર્બન પરમાણુ પર પોઝિટિવ ચાર્જ ફરે છે. અને આ વર્તુળ બતાવો વચ્ચે એટલે એરોમેટિક છે, સમજી લેવાનું છે. મતલબ પાયબંધ છે, પોઝિટિવ ચાર્જ અને પાયબંધ. પોઝિટિવ 2 ચાર્જ છે અને 1 પાયબંધ છે. એરોમેટિકની શરતનું પાલન થાય. ઓકે, અહીં જરા આમાં જુઓ. ચલો ગણીએ. સાયક્લિક છે, ચલો ચક્રીય છે કે બીજી શરત સમતલી રચના ધરાવે છે, તો આ sp2 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 sp2. હવે તો આવડી જાય સ્પીડી, કારણ કે આમાં છુપાયેલો છે, આ બધા ડબલ બોન્ડથી જોડાયા છે, માટે 3 સિગ્મા બંધ જ છે. બીજી શરતનું પાલન થઈ ગયું. ત્રીજી શરત કમ્પ્લીટ કોન્જ્યુગેશન છે. હા, પોઝિટિવ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ પોઝિટિવ, મતલબ કમ્પ્લીટ કોન્જ્યુગેશન છે, બધું ફરશે. ઓકે, આ પોઝિટિવ ચાર્જ બધા જ ઉપર ફરશે, એ પણ નક્કી થઈ ગયું. તો આને અથવા કંઈ લખવું હોય તો આવું લખી શકીએ છીએ આપણે. પણ જુઓ 1 મિનિટ, હા 1 મિનિટ, સ્ટેન્ડ બાય પોઝિશનમાં રહીએ. પહેલાં એરોમેટિક છે કે નહીં નક્કી કરો. ચલો, એરોમેટિક છે કે નહીં નક્કી કરો, પછી લખાય. એરોમેટિક માટે શરત આવે ચોથી, 4n+2 પ્રમાણે પાઈ ઇલેક્ટ્રોન છે. પાઈ ઇલેક્ટ્રોન કેટલા? પાઈબંધમાં એ પાઈબંધ જ છે, તમે જુઓ. આ પાઈબંધ 2 પાઈ ઇલેક્ટ્રોન, 1 પાઈબંધ, બીજો પાઈબંધ એટલે બીજા 2 પાઈ ઇલેક્ટ્રોન, ટોટલ 4 પાઈ ઇલેક્ટ્રોન છે. આમાં તો હોય નહીં, ખાલી કક્ષક છે. કાર્બોકેટાયનમાં ખાલી પી કક્ષક હોય, તો 4 પાઈ ઇલેક્ટ્રોન આવે. 4 પાઈ ઇલેક્ટ્રોન આવે આમાં, તો યુકેલનો નિયમ આવે. યુકેલના નિયમનું પાલન થાય. યુકેલના નિયમમાં કયા કયા આવતા હતા? 2 પાઈ ઇલેક્ટ્રોન હોય, 6 પાઈ ઇલેક્ટ્રોન હોય, 10 હોય, 14 હોય, 18 હોય, આવી રેન્જ આવતી. તો 4 પાઈ છે, એ 4 પાઈ ઇલેક્ટ્રોન છે, મતલબ શું થાય? 4n ઇલેક્ટ્રોન કહેવાય. 4n ઇલેક્ટ્રોન, તો એન્ટી એરોમેટિક છે. એન્ટી એરોમેટિક, અને એન્ટી એરોમેટિક છે એટલે આપણે એ વડે દર્શાવું છું. બીજી એક વાત કરી દઉં યો, કે એન્ટી એરોમેટિક હોવાથી પહેલાંના જેમ વર્તુળ વડે આપણે દર્શાવીશું નહીં. અહીં વર્તુળ દોરીને આને પોઝિટિવ ચાર્જ પ્લસ કંઈ લખાશે નહીં, ભલે કોન્જ્યુગેશન સંપૂર્ણ થતું. એ એરોમેટિક માટે જ લખાશે. એરોમેટિક હોય એના માટે જ લખાશે. એન્ટી એરોમેટિક માટે આ રીતે લખાશે નહીં. ઓકે, તો આ રીતે આપણે એરોમેટિક અને એન્ટી એરોમેટિક વિશે જોઈ રહ્યા છીએ. ચલો હવે તમે ઝડપથી સોલ્વ કરી શકશો. 5મું, ચલો આ sp2 સંકરણ ચક્રીય તો છે જ બધા જ, એટલે હું પહેલી શરત નિગ્લેક્ટ કરું છું, ચક્રીય છે. ચલો sp2 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 બધા જ sp2, રાઈટ? સમતલીય છે, કમ્પ્લીટ કોન્જ્યુગેશન થાય છે, એકાંતરે છે. તો હા, પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ પોઝિટિવ ચાર્જ. પાઈ ઇલેક્ટ્રોન સાથે પોઝિટિવ ચાર્જ અથવા નેગેટિવ ચાર્જ એકાંતરે હોય. ઓકે, તો કમ્પ્લીટ છે, કમ્પ્લીટ કોન્જ્યુગેશન થાય છે. 3 શરતોનું પાલન. ચોથી શરત, પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો પાઈ બંધ 1, 2 અને 3 પાઈ બંધ, માટે 6 પાઈ ઇલેક્ટ્રોન છે. આ તો ખાલી છે. ઓકે, 6 પાઈ ઇલેક્ટ્રોન આવે એટલે એરોમેટિક. એરોમેટિક. ઓકે, એરોમેટિક. તમે આમાં શું જોયા? પોઝિટિવ ચાર્જ શું થશે? હવે આખા વર્તુળમાં ફરશે.
તો એ શું લખાય? પ્લસ વડે દર્શાવી શકાય. આખું આ દોરી તમે જો હવે બતાવી શકીએ આપણે. આ પોઝિટિવ ચાર્જ સંપૂર્ણ બધા જ પરમાણુ પર ફરે છે, એટલે આપણે આને આ વર્તુળ દોરીને વચ્ચે પ્લસ દર્શાવો, મતલબ પોઝિટિવ ચાર્જ છે અને પાઈ બંધ છે. એક પોઝિટિવ ચાર્જ છે એક પરમાણુ પર, બાકીના પાઈ બંધ કોન્જ્યુગેશનમાં છે. ટૂંકમાં એરોમેટિકની તમામ શરતોનું પાલન થઈ જાય છે, તો જ આ રીતે દર્શાવાય. એરોમેટિક માટે જ આ રીતે દર્શાવાય છે, એન્ટી એરોમેટિક માટે કે નોન એરોમેટિક માટે આ રીતે દર્શાવાય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. એરોમેટિક છે આપણું ઉપરનું. ચલો છઠ્ઠું નક્કી કરો. તમે વિડીયો પોઝ કરીને નક્કી કરો, પછી જુઓ તો તમને પણ ખ્યાલ આવશે. ચલો પહેલી સાયક્લિક છે. ચક્રનું દરેક પરમાણુ sp2 ધરાવે છે. ચલો આ કાર્બન છે, ડબલ બોન્ડથી જોડાયેલું. ડબલ બોન્ડ વાળા તો બધા sp2. આ નાઇટ્રોજન વિશે વિચારીએ. આ બધા sp2 છે. 5 કાર્બન, 1 કાર્બન 2 3 4 અને 5 કાર્બન sp2 છે. નાઇટ્રોજન વિશેની સમજ આપી. ચલો તો આમાં સિગ્મા બંધ કેટલા છે? આ એક હાઇડ્રોજન સાથે, અને આ સિગ્મા બંધ, આ તો પાઈ બંધ છે, ગણવાનું નથી. તો 3 સિગ્મા બંધ છે નાઇટ્રોજનના. તો sp2 સંકરણ, તો આ પણ સમતલીય જ છે. તો બીજી શરતનું પાલન થઈ ગયું. ચલો કમ્પ્લીટ કોન્જ્યુગેશનમાં છે. જરા જોઈએ. આ નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ છે છોકરો, પણ આપણે પોઝિટિવ ચાર્જ અહીંયા પોઝિટિવ ચાર્જના લીધે એરોમેટિક બને છે એટલે એ જોવાનું નથી. આપણે કમ્પ્લીટ કોન્જ્યુગેશનમાં કોણ છે જરા જુઓ. ચક્રની અંદર રહેલો પાઈ બંધ, આ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ. તો એ પાઈ બંધ એકાંતરે છે, એટલે પાઈ બંધની મૂવમેન્ટ તો થવાની જ છે બધી બાજુ. તો આપણને ખબર છે કે આ ધનભાર તરફ આવે પાઈ બંધ એટલે આમ આવશે, તો આ પાઈ બંધ ખસી જશે આમ, તો આ પાઈ બંધ આમ ખસશે. પાઈ બંધની મૂવમેન્ટ છે, એ ધનભાર એકાંતરે ધ્યાનમાં લેવાનો નથી. એ ધનભારના લીધે કંઈ એરોમેટિક નથી થતું, પણ 3 પાઈ બંધ છે, એ 3 પાઈ બંધના 6 પાઈ ઇલેક્ટ્રોન ગણ્યા આપણે. ચલો પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો 3 પાઈ બંધના 6 પાઈ ઇલેક્ટ્રોન થાય, તો આ પણ એરોમેટિક બનશે. ચોથી શરતનું પાલન થઈ ગયું. કેલના નિયમનું પાલન. એરોમેટિક 6 પાઈ ઇલેક્ટ્રોન છે. ઓકે, અહીં જોઈએ. ચલો પાઈ બંધ, સિંગલ બોન્ડ, પાઈ બંધ એકાંતરે છે કે નહીં ચેક કરીએ. ચલો એક મિનિટ, લાઈન સરસ શરતો લઈએ આપણે. પહેલી શરત ચક્રીય છે. બીજી શરત sp2. તો આ કાર્બન sp2, આ કાર્બન sp2, આ કાર્બન sp2 ડબલ બોન્ડ વાળો છે, આ કાર્બન પણ sp2. નાઇટ્રોજન બાબતમાં વિચારો તો સિગ્મા બંધ ગણો 1 2 3 4, તો કેન્સર sp3 સંકરણ છે, માટે આ શું કહેવાય? નોન એરોમેટિક. હું એને કેન એ વડે દર્શાવું, નોન એરોમેટિક. ઓકે, ચલો નેક્સ્ટ થઈ જુઓ. ચલો ચક્રીય છે. પછી બીજું શરત, દરેક કાર્બન sp2 ઘટક દરેક sp2 છે. જરા જોઈએ. આ કાર્બન sp2 પોઝિટિવ વાળો, sp2 sp2, આ પણ sp2, આ પણ sp2. ઓક્સિજન sp2 છે કે જરા ચેક કરો. તો જરા જોવાનું, એની પાસે લોન પેર છે. તમે ડાયરેક્ટ ગણશો, તમે એમ કહેશો 2 સિગ્મા બંધ વત્તા 2 લોન પેર, માટે 4 થયા. તો sp3 કહી દેશો. સંકરણ માટે આપણે શું કરીએ? સિગ્મા બંધ વત્તા લોન પેર. તો 2 સિગ્મા બંધ છે, 2 લોન પેર છે, 4 થયા, માટે sp3 બોલશો. તો અહીં વિચારવાનું છે થોડી વાર. આ લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે કે નહીં એ જરા જોઈ લેવાનું છે. તો આ લોન પેર છે અને આ પાઈ બંધ એકાંતરે છે. હા, તો લોન પેર અને પાઈબંધ એકાંતરે હોય એટલે શું થાય? લોન પેર ખસીને પાઈબંધ તરફ જાય, આપણને ખબર છે. તો આ ખસીને આમ જવાનું છે. ઓકે, બરાબર. જો તો આ લોન પેર છે એ રેઝોનન્સમાં ભાગ લે, તો મતલબ તે સંક્રમણ ના ગણાય, એ આ ઓક્સિજનનું ગણાય જ નહીં. એ આખું રેઝોનન્સ ચક્રમાં ફરતું થઈ ગયું. તો સંકરણમાં કયા ગણાય? જે ઓક્સિજન ઉપર સ્થાયી હોય તે જ, જે પરમાણુ પર સ્થાયી રહેવા જોઈએ, રેઝોનન્સમાં ભાગ લેતા હોવા જોઈએ નહીં. તો એ રેઝોનન્સમાં કેટલા લોન પેર ભાગ લેશે? તો સાંભળો, કોઈ પણ પરમાણુ પર ભલે લોન પેર 1 થી વધુ હોય, આ 1 પેર કહેવાય, આ બીજી પેર. કોઈ પણ પરમાણુ પર 1 થી વધુ લોન પેર ભલે હોય, પરંતુ એક જ લોન પેર હંમેશા રેઝોનન્સમાં ભાગ લે.
એક જ લોન પેર હંમેશા રેઝોનન્સમાં ભાગ લે, બે ના લે. તો મતલબ આ જો રેઝોનન્સમાં ભાગ લે તો આ એના જોડે પડી જવાનું છે. આ પડી રહેશે એ ઓક્સિજનનું ગણાશે, જ્યારે રેઝોનન્સમાં ભાગ લે તે ઓક્સિજનનું ના ગણાય. તો સંકરણ કરતી વખતે સંકરણ ગણવું હોય આપણે કયું હશે ત્યારે બે સિગ્મા બનશે અને એક જ લોન પેર ગણાય. તો બે સિગ્મા બંધ એક લોન પેર કયું સંકરણ કહેવાય? sp2 જ કહેવાશે. ઓકે, યાદ રાખજો. તો ચલો પહેલી શરત ચક્રીય છે, દરેક પરમાણુ sp2 થઈ ગયો, ઓક્સિજન પણ sp2 થઈ ગયો, કાર્બન તો ઓલરેડી sp2 હતા જ, ઓક્સિજન પણ sp2. ચલો કમ્પ્લીટ રેઝોનન્સ થાય છે તો હા, તો જુઓ પોઝિટિવ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, લોન પેર. ડબલ બોન્ડ અને પાઈ બંધ અને લોન પેર એકાંતર છે. ચલો લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ પોઝિટિવ, કમ્પ્લીટ રેઝોનન્સ થવાનું છે, સંપૂર્ણ રેઝોનન્સ. ચલો ઓકે. બીજું પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ત્રણ શરતોનું પાલન થઈ ગયું એટલે ચોથી શરત આવે. ચોથી શરતની અંદર શું થાય? પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. યુકેલના નિયમનું પાલન થાય છે કે નહીં? 4n+2. ચલો ચેક કરો. પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો એક પાઈ અને બે પાઈ બનશે એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન તો સીધા દેખાય છે. ચલો આમાં તો ઇલેક્ટ્રોન ના હોય. ઓકે, તો તમે 4 પાઈ ઇલેક્ટ્રોન કહી દેશો તો ખોટા પડશો. કેવી રીતે? જે લોન પેર રેઝોનન્સમાં ભાગ લે, જે લોન પેર રેઝોનન્સમાં ભાગ લે અને ભાગ લીધો તો એ પાઈબંધ બનાવે કે ના બનાવે? અને જે લોન પેર પાઈબંધ બનાવે તે પાઈ ઇલેક્ટ્રોન ગણાય. જે લોન પેર વડે પાઈબંધ બનતો હોય અહીં આવે એટલે પાઈબંધ અહીં બનવાનો જ છે. જે લોન પેર વડે પાઈબંધ બનતો હોય તો એ પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. મતલબ પાઈબંધના દેખાતા ઇલેક્ટ્રોન તો કેટલા છે? 2 અને 2 4 ઇલેક્ટ્રોન હતા પાઈ ઇલેક્ટ્રોન. અને આ પણ લોન પેર શું કરે છે? પાઈ બંધ બનાવે છે, માટે આ પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. તો 2 2 4 અને આ 2 6 પાઈ ઇલેક્ટ્રોન છે આમાં. બધી જ શરતોનું પાલન થયું માટે આ શું કહેવાય? એરોમેટિક. શું કહેવાય? એરોમેટિક. સેમ પોઝિશન જુઓ. ચલો ચક્રીય છે, sp2 પ્લસ વાળો sp2. બીજી શરત sp2 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 sp2. હવે આનું વિચાર, બે સિગ્મા બંધ અને આ ત્રીજો સિગ્મા બંધ અને ચોથું લોન પેર છે તો sp3 થાય. એમ તો એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો હાઇડ્રોજન જોડે અને ચોથું લોન પેર છે તો sp3 થવું જોઈએ. પરંતુ વિચારવાનું થોડી વાર કે આ લોન પેર શું રેઝોનન્સમાં છે કે નહીં. તો જોવાનું લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ તો રેઝોનન્સ થાય જ. એકાંતરે હોય એટલે રેઝોનન્સ થાય. અને જે રેઝોનન્સમાં ભાગ લે લોન પેર એ સંકરણમાં ગણાય નહીં. આવું લખી રાખજો. જે લોન પેર રેઝોનન્સમાં ભાગ લે તે સંકરણમાં ગણાય નહીં. આના ગણાય. ઓકે, તો કેટલા ગણાશે માત્ર હવે? તો 3 સિગ્મા બંધ માટે આ sp2 થશે. લોન પેરને ગણવાનું નથી કારણ કે તે પાઈ બંધ બનાવે છે અને જે પાઈ બંધ બનાવે પાઈ ઇલેક્ટ્રોનમાં ગણાશે. તો પાઈ બંધ કેટલા? 2 તો દેખાતા હતા, 2 તો 4 પાઈ ઇલેક્ટ્રોન હતા. આ લોન પેર પણ શું બનાવે છે? પાઈ, માટે 6 પાઈ ઇલેક્ટ્રોન. તો આ ચોથી શરતનું પાલન થઈ ગયું યુકેલના નિયમનું, માટે આ એરોમેટિક છે. ચલો આ જોઈએ 10મો. sp ચક્રીય તો છે, શરત નંબર 2 થી ચાલુ. sp2 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 sp2. આ કઈ? આમાં શું શું છુપાયેલું હોય? h. કેટલા સિગ્મા બંધ? 4 માટે આ sp3. આ શું કહેવાય? નોન એરોમેટિક. શું કહેવાય? નોન એરોમેટિક. તમને વિદ્યાર્થી મિત્રો આનાથી ઘણી એવી સમજ પડી હશે. સ્ક્રીનશોટ પાડી દો બાળકો, આપણે આગળ બીજા ઉદાહરણ લઈએ છીએ. ચલો બાળકો, આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ તે ખ્યાલ આવશે વધુ. મેં અગાઉ બધા ધનાયન લીધા, કાર્બોકેટાયન અથવા કોઈપણ પરમાણુ પર પોઝિટિવ ચાર્જ હોય ત્યારનું ઉદાહરણ લીધા. બધા કેટાયન હતા. આ એનાયન છે, જેમાં કાર્બન પર પણ નેગેટિવ ચાર્જ હોય છે એવા મોટાભાગના છે. તો કાર્બન પર નેગેટિવ ચાર્જ હોય એટલે આપણને ખબર છે કાર્બેનાયન કહેવાય છે. હવે જરા જોઈએ આ એરોમેટિક છે કે નહીં, આપણે ચેક કરીએ. ચક્રીય રચના છે, પહેલી શરત. બીજી શરત
બીજી શરતમાં sp2 હાઇબ્રિડાઇઝેશન છે કે નહીં? હવે સાંભળો, ધ્યાનથી જુઓ, એક ઉદાહરણ જુઓ એટલે આવડી જાય. આ પાઈ બંધ ધરાવતા કાર્બન છે એટલે સિમ્પલ છે, આમાં H હોય, આમાં H હોય. 4 બંધ પૂરા થાય કાર્બનના, એમાં 2 સિગ્મા બંધ બે બાજુ અને એક હાઇડ્રોજન સાથે એક ત્રીજો સિગ્મા બંધ છે. 3 સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ. તો 3 સિગ્મા બંધ એટલે sp2, 3 સિગ્મા બંધ મતલબ sp2, મતલબ આ બે તો sp2 છે જ. ઓકે, ડન. ચલો હું આને કાઢી નાખું છું. હવે તમને ખ્યાલ જ છે પાઈ બંધ વાળા sp2 છે. હવે આ છે નેગેટિવ ચાર્જ વાળો. નેગેટિવ ચાર્જનો મતલબ એવું સમજવાનું છે કે ત્યાં એની પાસે ઇલેક્ટ્રોનની પેર છે. ઇલેક્ટ્રોનની પેર સમજવાની છે. નેગેટિવ ચાર્જ મતલબ ઇલેક્ટ્રોન છે એના જોડે, ઇલેક્ટ્રોનની પેર છે એવું સમજવાનું છે. આ નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જનો મતલબ શું લઈશું? ત્યાં એમની પાસે ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી. ઓકે, તો હવે ઇલેક્ટ્રોન પેર છે તો આ લોન પેર સમજી લો. તો આ નેગેટિવ ચાર્જ શું પાઇબંધ સાથે ત્રીજી શરત. આ સંકરણ જાણવા માટે પહેલાં સંકરણ જાણવું છે તો રેઝોનન્સમાં ભાગ લેશે કે નહીં એ જરા ચેક કરીએ. તો આ લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, લોન પેર. તો લોન પેર નથી પણ નેગેટિવ ચાર્જ છે. તો નેગેટિવ ચાર્જ પાઇબંધ સાથે એકાંતરે છે કોન્જ્યુગેશનમાં, તો રેઝોનન્સ થવાનું છે. આપણને રેઝોનન્સ કેવી રીતે થાય? તો હંમેશા ઋણ વીજભારના ઇલેક્ટ્રોન પાઇબંધ તરફ મૂવમેન્ટ પામે. તો આ રીતે રેઝોનન્સ થવાનું. મતલબ આ રેઝોનન્સમાં ભાગ લે છે. સિમ્પલ છે, રેઝોનન્સમાં ભાગ લે છે. અને જે રેઝોનન્સમાં ભાગ લે તે કાર્બનનું ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે નહીં. અહીં કોણ કોણ છે? તો 2 સિગ્મા બંધ છે, એક H છે અને એક લોન પેર છે. સમજી લો, 2 સિગ્મા બંધ, 2 બંધ થયા કાર્બનના. આ કાર્બનના ટોટલ 3 સિગ્મા બંધ છે અને એક નેગેટિવ ચાર્જ છે. પણ નેગેટિવ ચાર્જનું ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સમાં ભાગ લે છે માટે તે સંકરમાં ગણાય નહીં. હમણાં જ કહ્યું ને, જે ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સમાં ભાગ લે તે લોન પેર તરીકે ના ગણાય. તે સ્ટેબલ રહેવાનું જ નથી આ કાર્બન ઉપર, એ ફરતું થઈ જવાનું છે અંદર. ઓકે, તો અહીં માત્ર શું ગણવાનું છે? 3 સિગ્મા બંધ. 3 સિગ્મા બંધ કયું સંકરણ કહેવાય? sp2. આ નેગેટિવ ચાર્જના ઇલેક્ટ્રોન યુગ્મને ગણવાના નથી. નેગેટિવ ચાર્જ હશે તેઓ ઇલેક્ટ્રોન યુગ્મ છે જ, પણ એ રેઝોનન્સમાં જો ભાગ લેતું હોય તો તેનો એ સંક્રમણ ના ગણાય. સંક્રમણ ના ગણાય તો sp2. ઓકે, ચાલો. તો બીજી શરત, 2 શરતોનું પાલન થયું. ફરીવાર ચક્રીય છે, દરેક કાર્બન sp2 છે. ત્રીજી શરત, કમ્પ્લીટ રેઝોનન્સ થાય છે કે નહીં જરા જુઓ. એકાંતરે કમ્પ્લીટ છે. નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, નેગેટિવ ચાર્જ, કમ્પ્લીટ રેઝોનન્સ થવાનું છે. મતલબ રેઝોનન્સ આખો નેગેટિવ ચાર્જ આખા બંધારણમાં ફરવાનું છે. ઓકે, દરેક કાર્બન પર. શું એરોમેટિક છે? તો એરોમેટિક છે કે નહીં ચેક કરવું. ચલો, પાઇબંધ એક તો દેખાય છે કે 2 પાઈ ઇલેક્ટ્રોન છે. આ પાઇબંધ બનાવે છે, આના દ્વારા પાઇબંધ બને છે. તો હા, રેઝોનન્સ થવાથી પાઇબંધ બને છે. તો આ પણ પાઈ ઇલેક્ટ્રોન ગણાય. તો 2 ને 2 4 પાઈ ઇલેક્ટ્રોન થયા. જુઓ, 4 પાઈ ઇલેક્ટ્રોન થયા. અને તમને ખબર છે 3 શરતોનું પાલન થયું, ચોથી શરતનું યુકેલના નિયમનું પાલન થતું નથી. યુકેલના નિયમ પ્રમાણે 2 પાઈ ઇલેક્ટ્રોન હોય, કાં તો 6 પાઈ ઇલેક્ટ્રોન હોય, કાં તો 10 પાઈ ઇલેક્ટ્રોન હોય તો તે એરોમેટિક કહેવાય. પણ આ તો એન્ટી એરોમેટિક છે. એન્ટી એરોમેટિક. ઓકે, 2 એ વડે દર્શાવું છું, એન્ટી એરોમેટિક. ઓકે, ચાલો જુઓ નેક્સ્ટ. ચલો, ચક્રીય છે. પહેલી શરત, આ કાર્બન ડબલ બોન્ડથી જોડાયો છે માટે H છુપાયેલો છે. એ બધામાં H છુપાયેલો છે, બધામાં H છે. 3 સિગ્મા બંધ બરાબર sp2. 3 સિગ્મા બંધ sp2. આ રીતે લખી શકાય, રાઈટ? હવે અહીં મહત્વની વાત છે, આ નેગેટિવ ચાર્જનો મતલબ 2 ઇલેક્ટ્રોન ગણી લો. હું ઇલેક્ટ્રોનના ટપકા બતાવું બિંદુ કે ના બતાવું, સમજી લો. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે કાર્બન. ઓકે, તો શું આ નેગેટિવ ચાર્જ અને પાઇબંધ પહેલાં તો આને સંક્રમણ ગણવો કે ના ગણવો એના માટે જુઓ. આમ તો શું થાય, કાર્બન ઉપર તમે નેગેટિવ ચાર્જ એટલે આપણે શું કરીએ? 3
3 સિગ્મા બંધ એક લોન પેર, તો 4 થી જાય તો sp3 કહી દો તો ખોટું પડશે. આ વેઇટ એન્ડ વોચ શું કરાય તે જોવાનું કે નેગેટિવ ચાર્જ રેઝોનન્સમાં ભાગ લે છે કે નહીં જોવાનું. નેગેટિવ ચાર્જ સિંગલ બોન્ડ ને ડબલ બોન્ડ એકાંતરે છે, પાઈ બંધ સાથે જો એકાંતરે હશે તો રેઝોનન્સમાં ભાગ લે છે. આપણે રેઝોનન્સના લેક્ચર જોયેલા છે, તમે અગાઉ ના જોયા તો જોઈ નાખજો એ વિડીયો, તો તમને ખ્યાલ આવશે. તો અહીં આ મુવમેન્ટ અહીં પામે, આ મુવમેન્ટ આમ કરવાની છે. મતલબ આ રેઝોનન્સ દ્વારા પાઈબંધ બનાવે છે. મતલબ આ કાર્બન ઉપર આ ઇલેક્ટ્રોન યુગ્મ ટકતું નથી, ત્યાં સ્થિર રહેતું નથી. એમ નેગેટિવ ચાર્જ ત્યાં સ્થિર નથી, ડિલોકેલાઇઝ કહેવાય, ફરતો થઈ ગયો. મતલબ આના દ્વારા પાઈબંધ બને છે તો પાઈ ઇલેક્ટ્રોનમાં ગણાશે. ઓકે, ચલો આ પણ જોઈ લો, આને પણ જોઈ લઈએ. તો આની મુવમેન્ટ ક્યાંથી ક્યાં થાય છે તમે જુઓ. આ કાર્બનથી ચાલુ થયું, આ કાર્બન સુધી આવશે આમ, રાઈટ. આ જરા જુઓ તો આ નેગેટિવ ચાર્જ છે, આ સંક્રમણ નહીં ગણવું. મતલબ હવે ત્યારે તમે વિચારો સંક્રમણ ના ગણો તો શું થાય? 3 સિગ્મા બંધ છે માટે sp2 થઈ ગયા. તો આ પણ એવું જ થવાનું. તમે જુઓ આની સ્થિતિ આના જેવી જ છે, નેગેટિવ ચાર્જ છે, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો આ શું થવાનું? રેઝોનન્સ ભાગ લેવાનો છે. આ ઉપર જશે, હું કાઢી નાખું તો આ ક્યાં જાય? આમ ઉપર, રાઈટ. આમ જશે. જો ઉપરનું ઇલેક્ટ્રોનિક અહીં આવશે તો આમ ફરતો ફરતો આવશે, અહીંથી આમ જશે તો આમ જશે. આ કાઢી નાખો તો આ ઇલેક્ટ્રોનિકમાં ફરતું ફરતું ક્યાં સુધી જશે? તો આ કાર્બન સુધી જવાનું છે. આ ફરતો ફરતો આ કાર્બન સુધી આવે, આ ફરતો ફરતો આ કાર્બન સુધી આવે. મતલબ દરેક કાર્બન પરમાણુ રેઝોનન્સમાં સંકળાયેલો છે. તો આપણે કહ્યું હતું કે ચક્રીય રચનામાં ભાગ લેતો દરેક પરમાણુ કોન્જ્યુગેશનમાં સંકળાયેલો છે. સંપૂર્ણ રેઝોનન્સ કહેવાય, 100%. હવે જરા જોઈએ આપણે, તો આમાં કયું સંકલન થવાનું? આ પાઈ ઇલેક્ટ્રોનને સંકલનમાં ગણવાના? તો ના, કારણ કે રેઝોનન્સમાં ભાગ લે એ પાઈ ઇલેક્ટ્રોન આ નેગેટિવ ચાર્જના ઇલેક્ટ્રોનને સંકલનમાં ગણવાના નથી લોન પેર તરીકે. તો એ 1, 2 અને 3 સિગ્મા બંધ માટે આ sp2, આ પણ sp2. ઓકે, બધા જ sp2 સમતલીય રચના ધરાવે, કમ્પ્લીટ કોન્જ્યુગેશન છે, 3 શરતોનું પાલન થયું. ચોથી શરત યુકેલના નિયમનું પાલન થાય છે. ચલો પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો એક તો પાઈ બંધ દેખાય છે એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન, એક બંધમાં 2 પાઈ ઇલેક્ટ્રોન. આના વડે પાઈ બંધ બને છે તો યસ બને છે. રેઝોનન્સમાં ભાગ લે પાઈ બંધ બનાવે માટે 2 પાઈ ઇલેક્ટ્રોન. આના વડે પાઈ બંધ બને છે તો હા, રેઝોનન્સમાં ભાગ લે છે, પાઈ બંધ બનાવે છે. મતલબ 2 પાઈ 2 પાઈ 2 પાઈ ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન થયા. અને 6 પાઈ ઇલેક્ટ્રોન થાય એટલે યુકેલના નિયમનું પાલન કરે છે. મતલબ કે તે એરોમેટિક, આ એરોમેટિક છે. તો આને જરા હવે હું કહું છું એ સાંભળો. જરા પૂછી દઉં, ફરી વાર દોડો. આ પ્રમાણે એરોમેટિક સાબિત થયું. 6 પાઈ ઇલેક્ટ્રોન છે, એરોમેટિક છે એવું કહી દીધું. તો આને અથવા કરીને લખવું હોય છોકરી, આપણે કહ્યું કે આ બે ઋણ વીજભાર છે એ આખા સ્ટ્રક્ચરમાં સમાન રીતે ફરે છે. તો આપણે એરોમેટિક હોય ત્યારે જ આવું કરી શકીએ. 2 માઇનસ અથવા વર્તુળ દોરીને 2 વખત માઇનસ કરી શકો છો. આ રીતે દર્શાવી શકો છો. આ રીતે કાં તો આ રીતે દર્શાવી લો તો એનો મતલબ આ જ થાય, જુદું થતું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ અહીં જુઓ. sp2 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 કમ્પ્લીટ. આને એક છુપાયેલું છે અંદર. તો 3 સિગ્મા બંધ. આને હવે લોન પેર ગણવો કે ના ગણવો? આમાં સંકરમાં વેઇટ એન્ડ વોચ. રેઝોનન્સમાં ભાગ લે છે, જરા જુઓ. નેગેટિવ ચાર્જ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ લે છે. રેઝોનન્સમાં ભાગ લે કમ્પ્લીટ છે, જરા જુઓ. નેગેટિવ ચાર્જ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ નેગેટિવ ચાર્જ, કમ્પ્લીટ રેઝોનન્સ. આ રેઝોનન્સ એક વખત ભાગ લે તો પણ એ લોન પેરમાં ના ગણાય. આ પાઈબંધ ના હોત દાખલા તરીકે, અને અહીંયા એક જ પાઈબંધ હોય તો પણ રેઝોનન્સમાં ભાગ લે, અહીં આવે, અહીં આવે. ઓકે,
તો રેઝોનન્સમાં ભાગ લે છે મતલબ તે સંક્રમણમાં ના ગણાય, મતલબ સંક્રમણ કયા ગણાય? 1, 2 અને 3 સિગ્મા બંધ મતલબ sp2. આ sp2 સંકરણ છે. તો બધા જ કાર્બન sp2 સંકરણ ધરાવે મતલબ સમતલીય રચના. કમ્પ્લીટ કોન્જ્યુગેશન તો હા આખું કમ્પ્લીટ ફરે છે. જુઓ, નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, નેગેટિવ ચાર્જ, કમ્પ્લીટ રેઝોનન્સ થાય છે. ઓકે, ડન. તો સંપૂર્ણ સસ્પેન્શન છે. ત્રણ શરતોનું પાલન થયું. ચોથી શરત યુકેલનો નિયમ. 2 પાઈ બંધ તો તમે જોઈ જ રહ્યા છો, રાઈટ? મતલબ 4 પાઈ ઇલેક્ટ્રોન તો દેખાય છે. અને આ લોન પેર દ્વારા શું પાઈ બંધ બને છે? તો હા, મતલબ આ પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. મતલબ 2, 2, 4, 2, 6 પાઈ ઇલેક્ટ્રોન. આમાં પણ મતલબ તે એરોમેટિક છે. અને એરોમેટિક હોય તો હાલ કઈ રીતે દર્શાવ્યું આપણે? વર્તુળ કરીને નેગેટિવ ચાર્જ બતાવી શકો છો. એક નેગેટિવ ચાર્જ છે માટે ઓકે, આ રીતે દર્શાવી શકાય. અથવા કરી અથવા છે. સ્ક્રીનશોટ પાડી દેજો. ચલો નેક્સ્ટ જોતા જાઓ, આગળ સમજતા જાઓ. ચલો જુઓ ફરીવાર. આ તો બધા sp2 જોઈ રહ્યા છો. આ પણ sp2 છે, આ પણ sp2. આ નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર. અહીં H છુપાયેલો છે. શું આ રેઝોનન્સમાં ભાગ લે છે? જરા જુઓ, એકાંતરે છે. ખાલી જોઈ લો. નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, એકાંતરે. મતલબ રેઝોનન્સ થવાનું જ છે, ફાઇનલ છે. આ બાજુ જોશો તો એ દેખાશે નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. આ સળંગ ગણી શકાય, એમાં આમ ગણી શકાશે. મતલબ એકાંતરે છે, રેઝોનન્સ થવાનું છે. તો લોન પેર સંક્રમણ ના ગણાય. મતલબ 3 સિગ્મા બંધ sp2, બધા sp2. બીજી શરતનું પાલન થયું, સમતલીય રીતના. કમ્પ્લીટ કોન્જ્યુગેશન છે, ચેક કરીએ. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, પાઈ બંધ, સિંગલ બોન્ડ, પાઈ બંધ, કમ્પ્લીટ રેઝોનન્સ, સંપૂર્ણ સસ્પેન્શન થાય. ઓકે. અને જ્યારે સંપૂર્ણ સસ્પેન્શન થાય ત્યારે ત્રીજી શરતનું પાલન થાય. ચલો ચોથી શરત યુકેલના નિયમનું. તો પાઈ ઇલેક્ટ્રોન ગણો, પાઈ બંધ ગણી દેવાના. 1, 2, 3, 4 પાઈ બંધ, એટલે 8 તો ઇલેક્ટ્રોન થઈ ગયા. આ રેઝોનન્સમાં ભાગ લે છે તો હા, એટલે પાઈ ઇલેક્ટ્રોન ગણાય, પાઈ બંધ તરીકે ગણવાના. જે રેઝોનન્સમાં ભાગ લે તે પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. માટે 10 પાઈ ઇલેક્ટ્રોન થયા. આ 2 અને 8 હતા. 4 બંધના 8 વત્તા 2, 10 પાઈ ઇલેક્ટ્રોન. અને જ્યારે 10 પાઈ ઇલેક્ટ્રોન આવે ત્યારે એરોમેટિક હોય. યુકેલના નિયમમાં યાદ કરો, એરોમેટિક છે. ઓકે. તો આ નેગેટિવ ચાર્જ બધામાં ફરે છે, જો આખામાં એવું બતાવી શકીએ આપણે. ચલો અહીં જુઓ, બોલો. આ રેઝોનન્સ ચક્રીય છે, પહેલી શરત. ચલો આ કયું સંક્રમણ ધરાવે? sp2 જ એ રેઝોનન્સમાં ભાગ લે છે. પરંતુ આ જુઓ, આ કાર્બન કયું સંકરણ છે? sp3. આ પણ sp3. આ બધા sp3 વાળા છે. આ પણ sp3 છે. આ બધા sp3 છે. હવે sp3 સંકરણ આવે એટલે સમતલીય રચના નથી, મતલબ આ નોન એરોમેટિક છે. ઓકે, કોઈ પ્રશ્ન નથી, આગળ જવાની વાત જ નથી. નોન એરોમેટિક, ત્યાં અટકી જવાનું, બીજું કશું જોવાનું નહીં પછી. ચલો હિટ્રોસાયક્લિક મતલબ કાર્બન સિવાયનું તત્વ હોય તો એ હિટ્રોસાયક્લિક કહેવાય. જેને વિષમ ચક્રીય પણ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? વિષમ ચક્રીય. હિટ્રોસાયક્લિક મતલબ વિષમ ચક્રીય. જરા જોઈએ, આ પાઇબંધ છે મતલબ sp2 sp2 ચક્રીય તો છે. હવે બોરોનની સ્થિતિ શું હોય છે? તો બોરોનમાં ખાલી પી કક્ષક હોય છે. 1s2 2s2 2p1 2s2 2p1 છે બાહ્યતમ કક્ષામાં. એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને બહાર જાય તો પણ 2s1 2px1 2py1. આ એક્સાઇટ થઈને બહાર જાય તો પણ એક કક્ષક 2pz ખાલી રહેશે. 2pz0 ખાલી, આ વેકન્ટ છે. આ વેકન્ટ 2pz છે. 3 સિગ્મા બંધ બની ગયા. જુઓ, 1 2 ને 3 સિગ્મા બંધ બનાવી દીધા. એક એક ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી. પણ એક કક્ષક ખાલી છે. હવે ખાલી કક્ષક અષ્ટક પૂર્ણ થયું નથી, સીધી વાત છે. બોરોનનું અષ્ટક પૂર્ણ નથી. જુઓ, 6 ઇલેક્ટ્રોન છે
ઓકે, આજુબાજુ એક વાત પણ નક્કી છે કે અહીંયા sp2 સંકલન થવાનું છે, કારણ 3 સિગ્મા બનશે. લોન પેર તો છે જ નહીં, આ તો ખાલી કક્ષક છે, વેકન્ટ. 3 સિગ્મા બન તો sp2. બીજી શરતનું પાલન થઈ ગયું, ચક્રીય છે પહેલાં. બીજી શરતમાં બધા જ કાર્બન, બધા જ પરમાણુ sp2 ધરાવે છે, 3 સિગ્મા બનશે. તમે જુઓ આ વેકન્ટ છે. ત્રીજી શરત માટે વાત કરું છું, શું રેઝોનન્સ થશે? તો આ પાઈ ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ ખાલી કક્ષક તરફ થાય છે. પાઈ ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ ખાલી કક્ષક તરફ થશે, કારણ કે આને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા રેઝોનન્સ થશે. એકાંતરે છે તો હા, પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ, અને પછી બોરોનની ખાલી કક્ષક આવે. બોરોનની ખાલી કક્ષક, જેમ અહીં પોઝિટિવ ચાર્જ ગણો છો અથવા નેગેટિવ ચાર્જ ગણો, સમજી લો પોઝિટિવ ચાર્જ છે એવું માની લો, કારણ કે પોઝિટિવમાં પણ ખાલી કક્ષક હોય. તો એ ખાલી કક્ષક છે એટલે પોઝિટિવ ચાર્જ છે એવું માનો. તો તમે જુઓ પાઈ બંધ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ એવું વિચારો, અથવા તો ખાલી કક્ષક. તો ખાલી કક્ષક હોય તો પણ રેઝોનન્સ થાય. તો આ બાજુથી પણ થવાનું છે, મતલબ કમ્પ્લીટ કોન્જ્યુગેશન થવાનું છે. શરતનું પાલન થઈ ગયું. ઓકે, ચલો પાઈ બંધ કેટલા? તો એક પાઈ બંધ એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન. આ તો પાઈ ઇલેક્ટ્રોન છે જ નહીં, આમાં તો વેકન્ટ છે, ખાલી છે. 2 પાઈ ઇલેક્ટ્રોન. તો યુકેલના નિયમનું પાલન થઈ ગયું, માટે આ એરોમેટિક છે. એરોમેટિક છે. યુકેલના નિયમનું પાલન થયું માટે એરોમેટિક છે. કમ્પ્લીટ કોન્જ્યુગેશન શા માટે થયું? પાઈ બંધ શા માટે મૂવમેન્ટ પામ્યો? ખાલી કક્ષકના લીધે. અષ્ટક પૂર્ણ કરવામાં ખૂટે છે, માટે બોરોન શું કરશે? ખેંચશે. ઓકે, ચલો નેક્સ્ટ અહીં જુઓ. પાઈ બંધ છે sp2 હવે ક્લિયર. આ લોન પેર શું કોન્જ્યુગેશનમાં છે? ચેક કરીએ તો હા. તો આ લોન પેર જુઓ, લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, લોન પેર. તો આ કોન્જ્યુગેશનમાં છે, રાઈટ. આ આમ આવે તો આમ જશે, મૂવમેન્ટ પામશે. મતલબ આને સંક્રમણ ના ગણાય. આ સંક્રમણ નહીં ગણાય, સંક્રમણ નહીં ગણાય. શું બનાવે છે? પાઈ બંધ, માટે પાઈ બંધમાં ગણાશે. સંક્રમણ કઈ ગણાશે? તો આ લોન પેર ગણાશે. તો આના સિગ્મા બંધ કેટલા? તો 2 સિગ્મા બંધ અને 1 લોન પેર. ઓક્સિજન માટે 2 સિગ્મા બંધ અને 1 જ લોન પેર ગણાશે. આ નહીં ગણાય. કેમ? રેઝોનન્સમાં ભાગ લે છે. તો 3 થાય ટોટલ. 2 સિગ્મા બંધ ને 1 લોન પેર એટલે 3 માટે sp2. ચલો, શરતનું પાલન થઈ ગયું. બધા જ પરમાણુ sp2 સંકલન ધરાવે છે. ચક્રીય તો છે જ. બીજી શરતનું પણ પાલન થઈ ગયું, sp2. કમ્પ્લીટ કોન્જ્યુગેશન તો હા. રેઝોનન્સ થાય છે તો કમ્પ્લીટ હા. લોન પેર અહીં આવે, પાઈ બંધ આમ જાય. અથવા તો જુઓ, લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, લોન પેર. એકાંતરે બધું જ હોય તો કમ્પ્લીટ કોન્જ્યુગેશન થાય, મતલબ સંપૂર્ણ રેઝોનન્સ છે. ત્રીજી શરતનું પાલન થઈ ગયું. ચોથી શરત, પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો પાઈ બંધ 1 એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન. આ રેઝોનન્સમાં ભાગ લે છે, હા. પાઈ બંધ બનાવે છે તો હા. તો પાઈ ઇલેક્ટ્રોન કહેવાય આને. આ ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. તો મતલબ 2 અને 2 4 પાઈ ઇલેક્ટ્રોન છે. અને 4 પાઈ ઇલેક્ટ્રોન આવે એટલે યુકેલના નિયમનું પાલન થતું નથી, મતલબ એન્ટી એરોમેટિક. પહેલી 3 શરતનું પાલન થાય અને માત્ર ચોથી શરતનું પાલન ના થાય તો એન્ટી એરોમેટિક. પહેલી 3 શરતનું પાલન થાય અને ચોથી શરતનું પાલન ના થાય તો એન્ટી એરોમેટિક. અને ચોથી શરતનું પાલન થઈ જાય તો એરોમેટિક. અને પહેલી 3 શરતમાંથી કોઈ પણ એકનું પાલન ના થાય તો નોન એરોમેટિક. ચલો જુઓ, પાયરોલ છે, પાયરોલ. તો sp2 ક્લિયર. આ 4 કાર્બન sp2 તો સીધા દેખાય છે. હવે આનું વિચારવાનું, 2 સિગ્મા બંધ ને આ ત્રીજો સિગ્મા, 3 સિગ્મા બંધ છે, વત્તા 1 લોન પેર છે. તો તમે sp3 નહીં કહી દેવાનું, વિચારવાનું. આ લોન પેર રેઝોનન્સમાં જાય છે તો હા. જુઓ, લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો રેઝોનન્સમાં જવાનું જ. અને રેઝોનન્સમાં જાય તો એ સંકરણમાં ના ગણાય. તો ના ગણાય. ના ગણાય તો કયું સંકરણ છે? sp2, રાઈટ. 3 સિગ્મા બંધ sp2. ચલો, રેઝોનન્સમાં જાય પાઈ બંધ બનાવી તો આને પાઈ બંધમાં ગણવાનું. તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો પાઈ બંધ 1 ને 2 4 પાઈ ઇલેક્ટ્રોન અને આ બીજા 2 તો 6 પાઈ ઇલેક્ટ્રોન થાય, રાઈટ. માટે યુકેલના નિયમનું પાલન કરે છે એરોમેટિક. ઓકે, નેક્સ્ટ જુઓ. હવે આવડી જવું જોઈએ.
ચક્રીય છે, યસ. sp2 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 ઓકે. અહીં થોભો બે સિગ્મા બંધ છે ને બે લોન પેર છે, તો sp3 નહીં કહેવાનું. 2 + 2 = 4. બે સિગ્મા બંધ વત્તા બે લોન પેર તો 4 થાય, તો sp3 નહીં બોલવાનું. વેઇટ એન્ડ વોચ. આ રેઝોનન્સમાં જાય, યસ જાય, એકાંતરે છે. અને કમ્પ્લીટ કોન્જ્યુગેશન છે. જુઓ દરેક કાર્બન sp2 ધરાવશે. હવે આમાં જુઓ આ sp2 થવાનું કારણ બે સિગ્મા બંધ અને એક જ લોન પેર ગણવાનું. આ લોન પેર એમાં નહીં ગણવાનું. બે સિગ્મા બંધ વત્તા એક લોન પેર એટલે sp2. કમ્પ્લીટ કોન્જ્યુગેશન થાય તો હા, લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, લોન પેર. એકાંતરે છે બધા જ, મતલબ સંપૂર્ણ રેઝોનન્સ થવાનું છે. કમ્પ્લીટ કોન્જ્યુગેશન. ત્રીજી શરતનું પાલન થયું. ચલો ચોથી શરત યુકેલના નિયમની. 4 પાઈ ઇલેક્ટ્રોન તો સીધા જ દેખાય છે, અને આ લોન પેર પણ શું બનાવે છે? પાઈ બંધ. માટે 6 પાઈ ઇલેક્ટ્રોન. સો એરોમેટિક. તમે એ રીતે આનું નક્કી કરજો. આ પણ શું આવશે? એરોમેટિક આવશે. તમે જાતે નક્કી કરો. ઓકે, ચલો આ થાયોપીન છે, આ ફ્યુરાન છે. ફ્યુરાન જરા જોઈ લો. આ પિરિડીન, આ પિરિડીન છે. ચલો જુઓ તો દરેક ચક્રીય છે. દરેક કાર્બન જે છે 1 2 3 4 ને 5 કાર્બન છે sp2 છે, બરાબર. હવે આ નાઇટ્રોજન sp2 છે શું? જરા જુઓ. એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, અને આ લોન પેર છે. તો લોન પેરને સંકરમાં ઘણું ના ઘણું જરા જોઈએ. તો એ પહેલાં જોઈએ કે આ રેઝોનન્સમાં ભાગ લેશે કે નહીં. આ લોન પેર અને પાયબંધ એકાંતરે નથી. આ લોન પેર અને પાયબંધ એકાંતરે નથી, મતલબ રેઝોનન્સમાં ભાગ નહીં લે. મતલબ નાઇટ્રોજન ઉપર જ રહેશે ત્યાં. મતલબ સંકરમાં ગણી લેવું. બે સિગ્મા બંધ, એક લોન પેર, માટે આ sp2 ત્યાંના ત્યાં જ રહેશે. સાહેબ આ બાજુ એકાંતરે છે તો એવી રીતે નહીં જોવાનું. પછી ગમે તે વન સાઈડ જોઈ લેવાનું છે. પાયબંધ સળંગ છે, એ જોડે જ છે, માટે તે રેઝોનન્સમાં ભાગ નહીં લે. ત્યાંના ત્યાં જ રહેશે. નાઇટ્રોજન ઉપર હશે, મતલબ sp2. બે સિગ્મા બંધ, એક લોન પેર, માટે sp2. બીજી શરત પ્રમાણે બધા જ પરમાણુ sp2 સંકૃત છે, માટે સમતલીય રચના ધરાવે છે. બીજું ચલો તો રેઝોનન્સમાં ભાગ નહીં લે. હવે કોણ લેશે? તો માત્ર પાયબંધ. તો પાયબંધ જરા જુઓ એકાંતરે છે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ઓકે, તો બધા જ પાયબંધ એકાંતરે, મતલબ કમ્પ્લીટ કોન્જ્યુગેશન થશે. આખા ફરશે બધી જગ્યાએ, માટે સંપૂર્ણ સસ્પેન્શન થવાનું. ઓકે, 3 શરતોનું પાલન. ચોથી શરત, પાયબંધ કેટલા? પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો પાઈ ઇલેક્ટ્રોન 3 પાયબંધમાં 6 પાઈ ઇલેક્ટ્રોન. આ પાયબંધમાં ગણાય? તો ના, કારણ કે આ પાયબંધ બનાવતા નથી. ભલે પડ્યા છે પણ બનાવી શકતા નથી, માટે પાઈ બંધમાં ગણાય નહીં. તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા કહેવાય? 3 બંધના 6 પાઈ ઇલેક્ટ્રોન, મતલબ આ એરોમેટિક. ઓકે, તો આ રીતે આપણે એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક વિશે લગભગ મોટા ભાગની માહિતી તમને મેં આપી દીધી છે બાળકો. તમે સ્ક્રીનશોટ પાડી દોનો. ઓકે, ચાલો ત્યારે હવે નેક્સ્ટ લેક્ચર જોઈશું પછી. આવજો.